નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે જે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એની અંદર આપણે જે છે ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 11નો જે છે આપણે અભ્યાસ કરવાનો છે. તો હજુ સુધી ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. તો શરૂઆત કરીએ છીએ સેક્શન બી ની અંદર ચેપ્ટર નંબર 10, જેની અંદર અહીંયા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો અને તેને વ્યાખ્યા લખો. હવે ધ્યાનપૂર્વક સમજો તો અહીંયા આપણને એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ ન્યૂટન મીટર છે. કયો છે? ન્યૂટન મીટર છે. અને જો બળનો એસઆઈ એકમ જ્યારે સ્થળાંતરનો એસઆઈ એકમ કેવો છે તો કે મીટર છે. જેથી કરીને અહીંયા આપણને શું લખી શકીએ છીએ? W બરાબર F ગુણ્યા S લખી શકીએ છીએ. અને અહીંયા જે આપણને વ્યાખ્યા પૂછવામાં આવે છે તો વ્યાખ્યા શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે જે આપણને બળ અને જે સ્થળાંતર છે એનું જે ગુણનફળને આપણે શું કહેવામાં આવે છે? કાર્ય કહેવામાં આવે છે. જો કયા સંબંધમાં હોય છે? ગુણનફળ એટલે કે ગુણાકારના સંબંધમાં હોય છે. કોણ? તો કે બળ અને તો કે સ્થળાંતર જે છે એ બંને કોના? તો કે કાર્યના વર્ગના. કોના? વર્ગના. એટલા માટે અહીંયા શું લેવામાં આવે છે? W. તો વ્યાખ્યા કેવી રીતે યાદ રાખવાની? તો કે બળ અને સ્થળાંતરના ગુણનફળને કાર્ય કહે છે. તો અહીંયા આપણને બળ અને ગુણનફળ બંનેની જરૂર પડશે. તો અહીંયા જે છે બળનો એસઆઈ એકમ જ્યારે સ્થળાંતરનો એસઆઈ એકમ એક જ છે. શું છે? M છે. શું છે? M છે. અને આપણને એસઆઈ એકમ પદ્ધતિના કાર્યનો જો એકમ પૂછે તો કોણ છે? તો કે ન્યૂટન મીટર છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જે છે 2 માર્ક્સની અંદર જે છે દાખલો આપવાનો છે, માફ કરજો, પ્રશ્નનો જવાબ આપવાનો છે. હવે તમારી જે ગણિત વિજ્ઞાન વિષયના જે પેપર આવશે એ વાર્ષિક પરીક્ષામાં 80 માર્ક્સના આવશે, જેમાં સેક્શન ખાલી એ જે છે એ તમારો 24 માર્ક્સનો આવશે અને બી જે છે એ 18 માર્ક્સનો આવશે. કેટલા માર્ક્સનો આવશે? 18 માર્ક્સનો આવશે. તો જે 18 માર્ક્સના આવશે એમાંથી 13 પ્રશ્નોમાંથી તમારે 9 પ્રશ્નોના છે વિદ્યાર્થી મિત્રો આન્સર્સ આપવાના છે. તો શરૂઆત અત્યારથી કરવી જોઈએ જેથી કરીને સેક્શન એમાં પણ કોઈ પણ પ્રકારના માર્ક્સ ન કપાય અને સેક્શન બીમાં પણ કોઈ પ્રકારના માર્ક્સ કપાવવા જોઈએ નહીં. ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 2માં, જેમાં ઉર્જાના મુખ્ય પ્રકારો જે છે. તો ઉર્જાના કેવા કેવા પ્રકારો હોય? કેવા કેવા પ્રકારની ઉર્જાના વિશે નામ તમે સાંભળ્યા છે વિદ્યાર્થી મિત્રો? મને કોઈક પૂછે તો કે તમે કેવી કેવી ઉર્જા વિશે સાંભળી છે? તો હું કહું કે યાંત્રિક ઉર્જા, પછી ગતિ ઉર્જા, સ્થિત ઉર્જા, ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા અને યાંત્રિક ઉર્જા જેવા જે છે એ ઉર્જાના પ્રકારો વિશે જે છે મેં સાંભળ્યું છે. તો તમને પણ જે છે બધા જ ઉર્જાના જે છે પ્રકારો ન ખબર હોય તો ઉર્જાના મુખ્ય પ્રકારો અહીંયા લખ્યા છે, જેની અંદર યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિત ઉર્જા, ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા અને રાસાયણિક ઉર્જાનો સમાવેશ થાય છે. સાથે સાથે વિડીયોને જે છે સ્ટોપ કરી જે છે એ તમે જે છે આની લખાણ જે છે સાથે સાથે કરતા રહેજો, જેથી કરીને તમને એક સાથે જોતું પણ રહેવાનું છે વિડીયો અને એક સાથે લખતું પણ રહેવાનું છે, જેથી કરીને તમે આને પૂરા માર્ક્સ મેળવી શકો છો. અને હજુ ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે, જેથી કરીને આવનારા વિડીયો છે તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. ત્યાર પછી આપણે જોઈએ છે ગતિ ઉર્જાના મુખ્ય 4 ઉદાહરણ આપો. તો ગતિ ઉર્જા તમે જોઈ જશે, બધા ગતિ ઉર્જાથી બધા વાકેફ છો, જેમાં એક છે ચાલતી કારની ગતિ જે છે, પછી વહેતું પાણી હોય એ ગતિનું ઉદાહરણ છે. ત્યાર પછી ઉડતું વિમાન જે છે અને દોડતો માણસ, આ દરેક જે છે એ શેના ઉદાહરણ છે? તો કે ગતિ ઉર્જાના ઉદાહરણો છે. કયા કયા? તો કે ચાલતી કાર, વહેતું પાણી, ઉડતું વિમાન, ચાલતો માણસ અથવા તો દોડતો માણસ, આ દરેક જે છે એ શેના ઉદાહરણ છે? તો કે ગતિ ઉર્જાના ઉદાહરણો છે.
અમારા વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટ સેક્શનની અંદર જણાવતા રહેજો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ છે પ્રશ્ન નંબર જે છે એ 4 આપ્યો છે, જેમાં આપણને પૂછ્યું છે કે પાવરની વ્યાખ્યા આપો અને વોટ અને કિલોવોટ વચ્ચેનો સંબંધ શું છે તે આપણે સમજાવવાનું છે. તો વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનપૂર્વક સમજજો. તો કે કાર્ય કરવાના સમય દરને, તમે જે પણ કાર્ય કરતા હોય એના સમય દરને અથવા ઉર્જાના રૂપાંતરણના દરને શું કહેવામાં આવે છે? તો કે પાવર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાવર કહેવામાં આવે છે. કેવી રીતે યાદ રાખશો? તો કે કાર્ય કરવાના સમય દરને અથવા ઉર્જાના રૂપાંતરણના દરને શું કહેવામાં આવે છે? તો કે પાવર કહેવામાં આવે છે. અને જ્યારે આપણે આની વ્યાખ્યા જો લખી, હવે એ જ પ્રકારે માની લો કે અહીંયા આપણને વોટ અને કિલોવોટ વચ્ચે જે સંબંધ પૂછવામાં આવ્યો છે, તો વોટ અને કિલોવોટ તમે સાંભળ્યું હશે. ક્યાં સાંભળવા મળે છે? બંને શેના એકમો છે? તો કે પાવર માપવાના એકમો છે. શેના માપવાના? પાવર માપવાના. વોલ્ટ, કિલોવોટ આ બધા જે છે તમે શબ્દ સાંભળ્યા હશે, અને એમ્પિયર મીટર, વોલ્ટ મીટર આ બધા જે છે પાવર માપવાના શું છે? તો કે એકમો છે. ત્યાર પછી આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 5 આપ્યો છે, જેમાં 15 કિલોગ્રામ દરનો એક પદાર્થ 4 મિલી સેકન્ડના નિયમિત વેગથી જે છે ગતિ કરે છે. તો પદાર્થની ગતિ ઉર્જા કેટલી હશે? પહેલા તો અહીંયા આપણને જે એમ કેટલો આપ્યો છે? તો કે 15 કિલોગ્રામ આપ્યો છે. અને અહીંયા જે વી આપવામાં આવ્યો છે કેટલો આપવામાં આવ્યો છે? તો કે 4 મીટર સેકન્ડ ઇન્વર્સના દરે આપવામાં આવે છે. તો જ્યારે ગતિ ઉર્જા પૂછે તો ગતિ ઉર્જા માટે આપણે શું લઈએ છીએ? તો કે 1/2 mv નું શું લઈએ છીએ? સ્ક્વેર લઈએ છીએ. એમ કેટલો આપ્યો છે? 15 આપ્યો છે. વી કેટલી વખત છે? 2 વખત, એટલે 4 × 4, જેથી કરીને અહીંયા શું થઈ શકે છે? 2 દુ 4. શું થઈ શકે છે? 2 દુ 4. તો અંશ અને છેદમાંથી 2 દૂર થયા, તો અહીંયા 15 × 4 × 2, તો 15 ચોક 60, 60 × 2 એટલે 120. તો અહીંયા જે ગતિ ઉર્જા વિદ્યાર્થી મિત્રો મળે છે કેટલી મળે છે? 120. તમારે ગતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખવું પડે ખાલી. 1/2 mv સ્ક્વેર જે છે એનું શું છે? સૂત્ર છે. ત્યાર પછી ઉપર જે કિંમતો આપી છે અહીંયા તમારે મૂકી અને પછી જે છે અંશ અને છેદમાં કોઈ દૂર થતું હોય તો દૂર કરી અને આપણે ગુણાકાર કરીને આપણે ગતિ ઉર્જા મેળવી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ દાખલા નંબર જે આપ્યો છે 6થા પ્રશ્નની અંદર, જેમાં 12 કિલોગ્રામ દરનો એક પદાર્થ જે છે એ જમીન પરથી જે છે અમુક ઊંચાઈ પર આવેલ છે. આ પદાર્થની સ્થિત ઉર્જા 480 જૂલ હોય તો પદાર્થની જમીનથી સાપેક્ષ ઊંચાઈ શોધવાની છે. એનો મતલબ આપણને h શોધવાનો છે. કયું મૂલ્ય આપી દીધું છે એને આપણે જે છે આગળ જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોઈ શકો છો, તો એક વખત થીમ બદલી નાખો વિદ્યાર્થી મિત્રો, તમને જે છે એ દેખાય. ચલો હવે બધા જ વિદ્યાર્થી મિત્રોને આ દાખલો વ્યવસ્થિત રીતે દેખાતો હશે. તો અહીંયા m બરાબર કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો આગળ પણ જોયું એ રીતે 12 કિલોગ્રામ આપ્યા છે. ત્યાર પછી અહીંયા આપણને જે જૂલ આપ્યું છે, સ્થિત ઉર્જા કેટલી આપી છે? તો કે 480 આપ્યું છે. h શોધવાનું છે અને અહીંયા આપણને g નું મૂલ્ય આપણે મેળવીએ કેટલું થાય છે? તો કે 10 થાય છે, જેથી કરીને ep બરાબર mgh થાય છે. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો કે 480 બરાબર 12 × 10 × h. તો બંને સંખ્યા અંશમાંથી ક્યાં જશે? તો કે છેદમાં જશે, જેથી કરીને અહીંયાથી અંશ અને છેદમાંથી 0 દૂર થાય એટલે 48 છેદમાં 12 થાય, તો 12 ચોક 48. તો સાપેક્ષ જે ઊંચાઈ છે વિદ્યાર્થી મિત્રો કેટલી મળે છે? તો કે 4 મળે છે. કેટલી મળે છે? 4 મળે છે. ત્યાર પછી એના પછી સેક્શન બી ની અંદર આપણે જે છે ચેપ્ટર નંબર 11 નો વિદ્યાર્થી મિત્રો આજે જે છે એ ફરીથી જે છે અભ્યાસ કરીશું, જેની અંદર અનુમાન લગાવો કે નીચેનામાંથી કયા ધ્વનિની પીચ વધારે હશે.
તમને કયા ધ્વનિની પીચ વધારે હશે, ગિટાર કે કારનો હોર્ન? તો અહીંયા તમે ધ્યાનપૂર્વક સમજી શકો છો કે ગિટાર અને કારના હોર્નમાંથી ગિટારની જે ધ્વનિની પીચ જે છે એ શું હોય છે? તો કે વધારે હોય છે. શું હોય છે? વધારે હોય છે. શું હોય છે? તો કે વધારે હોય છે. કેવી હોય છે? વધારે હોય છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો કે અહીં જે છે નવો પ્રશ્ન જોઈએ, જેમાં કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ અને આવર્તકાર એટલે શું? તો અહીંયા આપણને તરંગ લંબાઈ અને આવર્તકાર વિશે જે છે એ આપણે સમજાવવાનું છે. તો અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો તરંગ લંબાઈની જે અહીંયા આપણને વ્યાખ્યા આપવામાં આવી છે અને શું કહેવામાં આવે છે? તો કે સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન, જોજો, બે ક્રમિક સંઘનન થાય અથવા તો બે ક્રમિક વિઘનન થાય, આ વચ્ચેના જે અંતરનો સંગત તરંગની તરંગ લંબાઈ જે છે કહે છે. બંને વચ્ચેની જે તરંગને શું કહેવામાં આવે છે? બંને વચ્ચેની જે તરંગને સંગત તરંગની શું કહેવામાં આવે છે? તો કે તરંગ લંબાઈ કહે છે. સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન અથવા તો બે ક્રમિક વિઘનન વચ્ચેના તરંગને શું કહેવામાં આવે છે? તો કે તરંગ લંબાઈ કહે છે. જ્યારે આવર્તકારની વાત કરવામાં આવે તો કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનનનો કે બે ક્રમિક વિઘનનને પસાર થવા માટે લાગતા સમયને શું કહેવામાં આવે છે? તો કે ધ્વનિ તરંગનો આવર્તકાર કહે છે. શું કહેવામાં આવે છે? ધ્વનિ તરંગનો આવર્તકાર કહેવામાં આવે છે. બંને શૈલી જે છે અહીંયા તરંગ લંબાઈ વિશે જે છે પૂછવામાં આવ્યું છે અને આવર્તકાર વિશે પૂછવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો જે છે સરસ મજાના પ્રશ્નો છે જેની અંદર તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. ચલો આગળ જોઈએ. ચલો, પરાશ્રાવ્ય ધ્વનિ વિશે જરૂરી સમજ આપો. પરાશ્રાવ્ય ધ્વનિ એટલે કેવી? તો કે પરાશ્રાવ્ય ધ્વનિ એટલે કે માનવ કાન ધ્વનિ સાંભળી શકતા નથી. કેવી ધ્વનિ? કે જે 20,000 હર્ટ્ઝ કરતાં વધુ આવૃત ધ્વનિને પરાશ્રાવ્ય ધ્વનિ કહે છે. હવે માનવ જે છે એ આ પરાશ્રાવ્ય ધ્વનિને સાંભળી શકતા નથી. ડોલ્ફિન, ચામાચીડિયું વગેરે પરાશ્રાવ્ય ધ્વનિને સાંભળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, કૂતરું, બિલાડી, માછલી જેવા કેટલાક જીવો આ પ્રકારની ધ્વનિ સાંભળી શકે છે. 20 હર્ટ્ઝ કરતાં વધુ આવૃત્તિવાળા ધ્વનિને પરાશ્રાવ્ય ધ્વનિ કહે છે. તમને એક માર્ક્સ પૂછી શકે પરાશ્રાવ્ય ધ્વનિ કેટલા હર્ટ્ઝથી વધારે હોય છે? તો કે 20,000 હર્ટ્ઝ કરતાં વધારે હોય છે. માનવી આ પ્રકારની પરાશ્રાવ્ય ધ્વનિને સાંભળી શકતા નથી, પરંતુ ડોલ્ફિન જે છે, ચામાચીડિયું વગેરે આ પ્રકારની ધ્વનિ સાંભળી શકે છે. કૂતરું છે, બિલાડી છે, માછલી છે, કેટલાક જીવો આ પ્રકારની ધ્વનિને સાંભળી શકતા હોય છે. ખૂબ સહેલા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, તૈયારી કરો. 1-2 વખત લખો તો આ પ્રકારના જે પ્રશ્નો જે છે તમને સમજાઈ જશે. પરાશ્રાવ્ય ધ્વનિ એટલે શું તમને પૂછે તો એ આવડી શકે. તો કે જે પરાશ્રાવ્ય ધ્વનિની અંદર 20,000 કરતાં વધુ આવૃત્તિ ધરાવતા હોય તેમને પરાશ્રાવ્ય ધ્વનિ કહે છે. આ પ્રકારે પણ લખી શકો છો. ત્યાર પછી અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ પડઘો અહીંયા લખ્યું છે 3 સેકન્ડ પછી સંભળાય છે. જો ધ્વનિની ઝડપ 342 મીટર પ્રતિ સેકન્ડ હોય તો સ્ત્રોત અને પરાવર્તક વચ્ચેનું અંતર, માની લો કે આ સ્ત્રોત છે અને અહીંયા પરાવર્તક છે, તો આ બંને વચ્ચેનું અંતર જે છે એ આપણને કેટલું હશે? તો આપણને ખબર છે તો કે એના માટે શું છે? સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે? તો કે ઝડપ કહે છે. અહીંયા જુઓ સમય કેટલો લાગ્યો છે અહીંયાથી અહીંયા પહોંચવામાં અને પાછો પરાવર્તક થવામાં 3 સેકન્ડ, એટલે 1.5 મીટર જવાનો સમય અને 1.5 મીટર પરાવર્તક થવાનો સમય.
એટલા માટે જો આપણે ખાલી જવાનો સમય જ કહીએ તો કેટલા થાય છે 1.5 બરાબર વચ્ચેના અંતરનું છે કેટલું હશે હવે અહીંયા જે છે ટી મળી ગયો છે ઝડપ ખબર છે તો આપણને શોધવાનું છે અંતર તો ઝડપ બરાબર અંતરના છેદમાં શું છે સમય છે હવે આપણે શોધવાનું અંતર છે તો અંતરને કરતા બનાવું તો સમય છે એ છેદમાં જો સામેની બાજુ જાય તો ગુણાકારના સંબંધમાં જાય એટલે 342 ગુણ્યા 1.5 કરો એટલે આપણને શું મળી જાય અંતર હવે જો અહીંયા પોઈન્ટ દૂર કરવા માટે મેં છેદમાં કેટલા વડે ગુણ્યું છે તો કે 10 વડે હવે ભાગ ચલાવીએ તો 5 તરી 15 5 દુ 10 તો 5 5 ગયા હવે 342 નો ગુણાકાર મેં કેના જોડે કર્યો છે 3 જોડે અને છેદમાં કેટલા વધ્યા છે 2 તો 171 ગુણ્યા 2 કરો અને છેદમાં તમે આ બધી પ્રોસેસ જો ન કરો તો પણ કશો વાંધો નથી તમે માની લો કે અહીંયા જે છે કેટલા છે 342 કેટલા છે 342 ગુણ્યા 3 છે જેથી કરીને 342 ગુણ્યા 3 કરો છો કેટલા થાય છે 3 દુ 6 3 ચોક 12 વધી પડી 1 3 તરી 9 9 ને 10 1026 1026 ના અડધા કરો તો જો 26 ના અડધા કરો તો 13 થઈ જાય 10 ના અડધા કરો તો 5 આ આપણને શું મળી ગયું 513 આ જે છે શું છે તો કે અંતર છે પરાવર્તક સપાટી અને સ્ત્રોત વચ્ચેનું જે અંતર છે ને કેટલું છે તો કે 513 આ રીતે વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના દાખલાઓના છે જવાબ મેળવવાના છે ત્યાર પછી તફાવત પૂછવામાં આવ્યો છે જેની અંદર યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ જે પૂછવામાં આવ્યો છે જેમાં યાંત્રિક તરંગની વાત કરવામાં આવે તો આ તરંગો કેવા હોય છે લંબગત કે સંગત તરંગો હોઈ શકે છે કેવા લંબગત કે સંગત તરંગો હોઈ શકે છે જ્યારે બિન યાંત્રિક તરંગની વાત કરવામાં આવે તો એ ફક્ત લંબગત તરંગો જ હશે કેવા તરંગો હશે લંબગત તરંગો જ હશે હવે જે યાંત્રિક તરંગ માટે શું જરૂરી છે પ્રસરણ જરૂર છે જે હું અત્યારે બોલી રહ્યો છું એ બોલવા માટે મારે શેની જરૂર પડે છે વાતાવરણની જરૂર પડે છે ત્યારે જ મારો અવાજ જે છે એ અહીંયા બેઠેલા વિદ્યાર્થી મિત્રો સાંભળી શકે છે અથવા તો આ જે માઇક છે એ માઇક શું કરી શકે છે તો કે એને રેકોર્ડ કરી શકે છે જ્યારે બિન યાંત્રિક તરંગમાં પ્રસરણની જરૂર પડતી નથી શું બિન યાંત્રિક તરંગમાં જરૂર પડતી નથી એના આની અંદર લખી શકો છો કે પ્રસરણ માટે અહીંયા વાતાવરણ જરૂરી છે જ્યારે અહીંયા વાતાવરણની જરૂરિયાત હોતી નથી ત્રીજો મુદ્દો પણ લખી શકો છો પરંતુ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે દરેકની અંદર 2 મુદ્દા જે છે એ તમારે લખવા જરૂરી હોય છે ખ્યાલ પડી વિદ્યાર્થી મિત્રો અને અનુસરણ શું છે તે કેવી રીતે ઘટાડી શકાય છે જો અનુસરણ ને અનુરણન રણકાર આવા શબ્દો તમે સાંભળ્યા છે તો અનુરણનનો મતલબ થાય કે ધ્વનિ ઉત્પન્ન થવાનો બંધ થયા બાદ વારંવાર પરાવર્તકને લીધે તે ધ્વનિ મળે છે અથવા તો આપણને સંભળાય છે વિદ્યાર્થી મિત્રો શું થાય છે સંભળાય છે તેને શું કહેવામાં આવે છે અનુરણન અનુરણનને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ઇકો શું કહીએ છીએ ઇકો તમે કોઈક લાઉડ સ્પીકરમાં અથવા સાંભળ્યું હશે એક વખત જ બોલે છે પેલો કોઈક વ્યક્તિ હલો તો એની અંદર 2 થી 3 વખત સંભળાય છે હલો 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 આ એક પ્રકારનો શું છે તો કે અનુરણન છે તમે પહાડોની અંદર જાઓ અને પહાડોની અંદર તમે જોરથી કંઈક બોલો અને તમને એ જે અવાજ છે એ પરાવર્તન થઈને તમને 2 થી 3 વખત સંભળાતા હોય તો એક પ્રકારનું શું છે તો કે અનુરણન છે અનુરણન કેવી રીતે ઘટાડી શકાય તો કે તમારે જે દિવાલો હોય છત હોય ત્યાં ધ્વનિ શોષક જે છે પદાર્થો લગાડવા જોઈએ અથવા તો પડદા તમારા ઘર હોય તો ઘરની આજુબાજુ જે છે બારીમાં એમાં પડદા લગાવીને પણ તમે અનુરણનને શું કરી શકો છો ઘટાડી શકો છો આજના દિવસ માટે આટલું જ વિદ્યાર્થી મિત્રો ફરીથી જે છે એ સેક્શન બીના નવા ચેપ્ટર સાથે મળીશું ત્યાં સુધી મને કેતન ઠાકોરને રજા આપજો મળીએ છીએ નવા વિડીયો સાથે અને તમે જો ગાંધીનગરની અંદર વસવાટ કરતા હોય ગાંધીનગરમાં
ગાંધીનગરમાં વસવાટ કરતા હોય અને અમારું જે ટ્યુશન ક્લાસીસ છે સેક્ટર 24માં આવેલું છે, જ્યાં ધોરણ 6 થી લઈને ધોરણ 12નો જે છે એ સંપૂર્ણ જે છે અભ્યાસક્રમ કરાવવામાં આવે છે. અને હજુ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારની જો માહિતી અથવા તો સોલ્યુશન જોઈએ, કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈએ તો તમે અમારા મોબાઈલ નંબર 8160944695 નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. મળીએ છીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ધ્યાન રાખજો અને તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.